દીકરીના લગ્ન થયા મારી ને મારા ભાઈની, ત્યારે મેં કંકોત્રીમાં છપાયું હતું કે 2 કલાકનો સમય હોય એવો પવિત્ર ભાવ હોય તો જ લગ્નમાં આવશો, નહીંતર આવતા નહીં. લખ્યું હતું. હાલો 151 આવે ને 1.5 કલાક ખાય. એટલે ભિખારી 150 કેટલું ખવાય? આના માટે જ આવે લોકો. અને બીજું મેં કંકોત્રીમાં લખ્યું હતું કે કોઈ ચાલનો ભેટ સ્વીકારવામાં નહીં આવે, માત્ર પુસ્તક સ્વીકારવામાં આવશે. સાહેબ 900 પુસ્તકો લોકોએ મસ્ત આપ્યા હતા લગ્નમાં. તમને કહું છું બેન દીકરીઓ, જે ઘરમાં 10 સારા પુસ્તક ના હોય ને એ ઘરમાં લગ્ન કરતા નહીં ને એવા ઘરની છોકરી લેતા પણ નહીં. આ યાદ રાખજો. આ પાયાની વાતો. તમે જીન્સ પહેરો, તમે સ્કર્ટ પહેરો, તમે સ્લીવલેસ પહેરો, કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમારી આંખની મંજૂરી વગર દુનિયાના કોઈના બાપની તાકાત નથી તમારી સામે જોઈ શકે. આ મહત્વની વાત છે. વેસ્ટર્ન કલ્ચર આપણે છોડી નહીં શકીએ. હજારો સંસ્કૃતિ આ દેશ પર આવી ગઈ. આ દેશે કોઈ પર હુમલો નથી કર્યો. આ આપણી ખાનદાની. પણ પાયાની વાતો બહેનો જો તમે શીખી જશો તો એ તમારા બાળકોમાં, તમારા હસબન્ડમાં, તમારા ભાઈઓમાં, તમે ઘણા બધા લોકોમાં બદલાવ લાવી શકો એવા લોકો છો. અને એટલે હું ખાસ આ વાત કહેવા માટે ગામે ગામ ફરું છું સાહેબ. 1400 સેમિનાર કર્યો, સંજય રાવલે 1 રૂપિયો લીધો નથી પર્સનલી સાહેબ કોઈની પાસેથી. એનું કારણ શું છે? મને આગ લાગી છે કે આ કામ થવું જોઈએ. એક મારી અભણ માં મેનાબેન, મારા બાપુજી 100 શર્ટ સીવે ને તો સાહેબ 100 શર્ટના ગાજ બટન કરી એની આંખમાં, એની આંગળીઓમાંથી લોહી નીકળી જાય. પણ જ્યારે અમે સ્કૂલ જઈએ ને તો એ તરત ગરમ રોટલી ખવડાવે. કોઈ કરીને મૂકેલી ના હોય, ઓવનમાંથી કાઢીને ખાઈ લેજે. નહીં, 2 કેરી હોય પણ 2 કેરીનો રસ ઘોળી અને જાતે કાઢીને કે બેટા તારો રસ છે તું ખાઈ લે, બેનનો પછી. અને ત્યારે આવી નોટો તૈયાર થાય. બેટા ઓવનમાં મૂક્યું છે ખાઈ લેજે, હું કિટ્ટી પાર્ટીમાં છું. પછી પેલો કિટ્ટામાં જ હોય. 9માં 10માં છોકરાઓને મા બાપ ગોવા લઈ જાય છે, અમેરિકા. અરે બહેનો એક વાત કહું છું, તમે તમારા બાળકોને જો બરાબર બનાવવા માંગતા હોય ને તો ધોરણ 12 પછી ક્યાંય લઈ જતા નહીં, પણ વેકેશનમાં કરિયાણાની દુકાન, પેટ્રોલ પંપ પર કે લારી પર કામ કરવા મોકલજો. એ સંસ્કારો વધારે કામ આવશે. નહીં મને ભાઈ ગો પછી આજ શીખે દમ મારો દમ. એને કોઈ પેટ્રોલ પંપ પર, કોઈ કેરોસીન, કોઈ કાપડની દુકાન પર 15 દિવસ વેકેશનમાં ટ્રેનિંગમાં બેસાડજો. આ સ્કૂલોના ભણતર કરતા એ આગળ આવશે. હવે સૌથી મહત્વ